નદી ભયજનક સપાટી પર વહી રહી છે। પૂરના દસ્તકના કારણે તંત્ર એલર્ટ બન્યું છે। પાલિકાએ 200 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે। શહેરમાં અનેક લોકો રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે। ભરૂચના ઉત્તર છેડે આવેલ ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીમાં નર્મદાના પાણી પ્રવેશી ચૂક્યા છે। સવારથી જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। પાલિકા તંત્રએ ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીના રહીશોને નર્મદા મૈયા બ્રિજ નીચેના ટેકરા પર 12 કલાકે સ્થળાંતર કર્યા છે। પાલિકાએ ભરૂચમાં 3 થી 4 સ્થળોએ રાહત શિબિર ઊભી કરવાની પણ તૈયારીઓ હાથ ધરી છે। પાલિકા તંત્રએ જણાવ્યું હતું કે જળ સપાટી મહત્તમ 26 ફૂટ સુધી પહોંચે તેવી શક્યતા હોવાથી વધુ લોકોને સ્થળાંતર અને ભોજન સહિતની વ્યવસ્થા માટે તૈયારીઓ રાખવામાં આવી છે। Subscribe now and press the bell icon. Never miss an update.